રાજસ્થાનના જેસલમેરમાં નાણાપ્રધાનની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની 55મી બેઠક મળી. બેઠકમાં સ્વાસ્થ્ય અને જીવન વીમા પર જીએસટી ઘટાડવા અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. નમકીન અને પોપકોર્ન પર 5%, ખાંડવાળા પર 18% જીએસટી લગાવવામાં આવશે, ત્યારે સેકન્ડ હેન્ડ કારની માર્જિનલ વેલ્યુ પર 18% ટેક્સ. સીતારમણે કહ્યું કે રાજ્ય પેટ્રોલ ડીઝલ પર જીએસટીના વિરોધમાં છે. જયપુરમાં યુથ કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ. અમિત શાહના નિવેદનનો વિરોધ કરી રહેલી યુથ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે બળપ્રયોગ કર્યો. પોલીસે પ્રદર્શનકર્તા પર પાણીનો મારો ચલાવ્યો અને બાદમાં લાઠીચાર્જ કર્યો. કોંગ્રેસે આ પ્રદર્શનની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. પ્રદર્શનકર્તાઓએ પહેલા શહીદ સ્મારક પર વિરોધ કર્યો, બાદમાં સિવિલ લાઇન્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનને ઘેરી લેવાની યોજના બનાવી. જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મૃત્યુઆંક 14 પહોંચ્યો, ત્યારે દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘાયલ થયા. 30ની હાલત અતિ ગંભીર. ગઈકાલે ગેસ ટેન્કરમાં આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. મધ્યપ્રદેશના દેવાસમાં આગમાં 4 લોકોના મોત થયા. ઘરમાં લાગેલી આગમાં પતિ પત્ની સહિત 2 બાળકોના થયા મોત. આગ લાગવાનું કારણ હજી અકબંધ. પંજાબના મોહાલીમાં 3 માળની ઇમારત ધરાશયી થઈ. 4 લોકો કાટમાળ નીચે દટાયા. નજીકની બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું હોવાથી મકાન ધરાશયી થયું. ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. અમદાવાદમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ વિરુદ્ધ સ્થાનિકોનો વિરોધ. શાહ વિરુદ્ધ જમાલપુર કાચની મસ્જિદના નોટિસ બોર્ડ પર લખાણ. મસ્જિદની આવક ઘટાડવાનો શાહનો ઈરાદો હોવાનું લખાણ લખાયું. તાપી જિલ્લામાં ધર્માંતરણ મુદ્દે દેવ બિરસા સેનાનો વિરોધ. સેના દ્વારા આદિવાસી વિસ્તારમાં થતા ખ્રિસ્તી સંમેલનનો વિરોધ કરાયો. દેવ બિરસા સેનાના અધ્યક્ષના ઘરે જઈને હાથ પગ કાપી નાખવાની ધમકી અપાઈ. દહેગામ અમદાવાદ હાઈવે પર બ્રિજનો પેરાફિટ ફૂટપાથનો ભાગ તૂટ્યો. ફૂટપાથનો 30થી 40 ફૂટનો ભાગ તૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. બેરિકેડિંગ કરીને રોડનો એક સાઈડ બંધ કરાયો. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદના બાપુનગરમાં પોલીસને પડકાર આપ્યો હતો. 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો. પોલીસના કાફલાને સાથે રાખીને એએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એએમસીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. ગુંડાઓ ઉપર પોલીસ બાદ અમદાવાદ કોર્પોરેશન પણ એક્શન મોડમાં. અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં આતંક ફેલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો. એએમસી લીગલ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખી આરોપીઓના મકાન તોડવા માટે રજૂઆત કરી. અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો. આરોપી રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસો. આરોપીઓએ પત્ની સાથે છૂટાછેડાનું બંદૂક રાખીને બ્લાસ્ટ કરાવ્યો. છૂટાછેડા લેનાર મહિલા બળદેવને ભાઈ માનતી હતી. છૂટાછેડા માટે બળદેવ જવાબદાર હોવાનું માનીને બ્લાસ્ટ કરાવ્યો. બ્લાસ્ટમાં હાઈકોર્ટના ક્લાર્ક બળદેવ સુખડિયા ઇજાગ્રસ્ત થયા. રિક્ષામાં કુલ 3 લોકો પાર્સલ આપવા માટે આવ્યા હતા. 2 લોકોએ બટન દબાવીને બ્લાસ્ટ કર્યો હોવાની કબૂલાત કરી. પોલીસે પાર્સલ આપવા માટે વ્યક્તિની અટકાયત કરી. અન્ય 2 વ્યક્તિ ફરાર થયા. સાબરમતી પાર્સલ બ્લાસ્ટના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી. રૂપેણના ઘરમાંથી દેશી બોમ્બ બનાવવાની મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવી. દેશી હથિયારનો જથ્થો પણ મળ્યો. આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી પોલીસે સંખ્યાબંધ હથિયાર અને વિસ્ફોટની સામગ્રી કબજે કરી. નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલ્લા અને બેટરી પણ મળી આવી. સાથે જ ગેસ કટર, પાઇપ કટર અને લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સ પણ મળ્યા. અમદાવાદ ઝોન 2માં પોલીસનું કોમ્બિંગ. શાહપુર, કારંજ, માધુપુરામાં કોમ્બિંગ. વાહન ચેકિંગની સાથે બુટલેગરોના ઘરોમાં પણ ચેકિંગ હાથ ધરાયું. સાવલીમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો. ખાતરની અછતથી રવિ અને બાજરીના પાકને નુકસાન થયું. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી માંગ કરાઈ. બનાસકાંઠાના કાંકરેજમાં ખાતરની અછત સર્જાઈ. યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી. ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી.
કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે કૃષિમંત્રીને પત્ર લખ્યો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી માંગ સાથેનો પત્ર. રાયડા, તમાકુ અને બટાટાનું વાવેતર થયું છતાં પણ ખાતરની ઘટ. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડ હોવાની સંભાવના. જૂની મગફળી ખરીદી કરતા હોવાના આક્ષેપ. ટેકાના ભાવે મગફળી બદલીને અપાતી હોવાના પણ આક્ષેપ કરાયા. સંદેશ ન્યૂઝના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું. ગુજકોમાસોલના અધિકારી પહોંચ્યા માંગરોળ માર્કેટિંગ યાર્ડ. વાતચીતમાં શંકાસ્પદ કામગીરી થતું હોવાનું કબૂલ્યું. નવોદિત તાલુકા સંઘનું સેન્ટર બંધ કરાયું. માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયાનો ખુલાસો. કહ્યું, મારી પર લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મેં અત્યાર સુધી એક પણ સરકારી કામ રાખ્યું જ નથી. સુરતમાં નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ. 410 થેલી ડુપ્લિકેટ સિમેન્ટ ઝડપાયો. બ્રાન્ડેડના નામે હલકી કક્ષાના સિમેન્ટનું વેચાણ. નકલી સિમેન્ટ વેચનાર 2 લોકો સામે ગુનો દાખલ. ખેડા નગરપાલિકાને MGVCLએ ફટકારી નોટિસ. 1.64 કરોડના વીજ બિલ બાકી નીકળતા નોટિસ ફટકારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા બનાસકાંઠા સહિતમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ નહીં. જિલ્લા તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી જ નથી. ઈડર, બોરસદ અને નખત્રાણાની યાદી પણ પ્રસિદ્ધ ન થઈ. સુજિત્રા, વાઘોડિયા અને નગરપાલિકાની યાદી પણ પ્રસિદ્ધ થઈ નથી. 19 ડિસેમ્બરે થનારી યાદી પ્રસિદ્ધ કરાઈ જ નથી. ગુજરાતમાં કબૂરતા બાદ વોર્ડ અને મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ. જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાંથી મુક્તિ મળશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 50 સંગઠન રચાઈ શકે છે. વર્તમાનમાં 33 જિલ્લા, 8 મહાનગરોને મળીને કુલ 41 સંગઠનો અને 50% સંગઠનની રચના કરવાનો લક્ષ્યાંક. રાજકોટમાં 60 જેટલી દૂધ અને સહકારી મંડળીઓને IT વિભાગે નોટિસ ફટકારી. 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈને મંડળીઓમાં ઉહાપોહ મચાવ્યો. ખેડૂતોએ જમા કરાવેલી રોકડને લઈને નોટિસ. મંડળીઓ એક સાથે અપીલમાં પહોંચી. દિલ્હી ઇલેક્શનમાં ગુજરાત ભાજપના નેતાઓની જવાબદારી સોંપવામાં આવી. પૂર્વ CM વિજય રૂપાણીને પણ સંગઠનલક્ષી કામગીરી સોંપાઈ. મનસુખ માંડવિયા, મયંક નાયક અને અમિત ઠાકરને પણ જવાબદારી સોંપવામાં આવી. ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં પીડિતા સાથે ચૈતર વસાવાએ મુલાકાત કરી. ચૈતર વસાવાએ કહ્યું કે હાલ દીકરીની હાલત ખૂબ જ નાજુક છે. દીકરીના માતા પિતાની પણ હિંમત ખૂટી ગઈ છે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2024માં દુષ્કર્મની 648 ઘટના નોંધાઈ છે. પીડિત પરિવારને હિંમત અને આશ્વાસન આપ્યું છે. આવા કેસમાં ઉદાહરણ પૂરું પાડવાની માંગ કરી હતી. નકલી જીરું અને વડિયારીને લઈને ભાજપ નેતા નારાયણ પટેલના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ. કહ્યું, ખાલી મોટા ભાત થવા ફૂડ વિભાગ દરોડા પાડે છે. નકલી વસ્તુ બનાવનારને સજા થઈ હોય તે બતાવો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોનો વિરોધ. 20 વર્ષની નોકરી કરનારને છૂટા કરવાની સંભાવનાને લઈને વિરોધ કરવામાં આવ્યો. ખાનગી સંસ્થાને કામ આપતા કાઢી મૂકવાની વાતને લઈને વિરોધ નોંધાયો. વડોદરા, હાલોલ, અડાલજ અને મહેસાણા ટોલનાકાને લઈને ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટની હડતાલ. કોન્ટ્રાક્ટરોએ 10 વર્ષ ટોલ ઉઘરાવ્યા બાદ એક્સટેન્શન માંગ્યું. RTI મુજબ બંને ટોલનાકાએ ₹2,928 કરોડ વસૂલ્યા. ભાવનગરમાં ડિમોલિશન દરમિયાન દબાણ હટાવવા ગયેલ ટીમને દારૂ મળ્યો. વડવા તલાવડી વિસ્તારમાં દેશી દારૂ મળી આવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં શેરથા ઉવારસદ રોડ બિસ્માર હાલતમાં હોવાથી શેરથા ડેપ્યુટી સરપંચ ઘનશ્યામ પટેલની રજૂઆત. ONGCએ બનાવેલ રોડ ભારે વાહનોને કારણે થઈને તૂટ્યો છે. રજૂઆત કરવા છતાં પણ રોડના રિપેરિંગનું કોઈ જ કામ થયું નથી.